હર્ષદ ધનજી મંગે, શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટનું હું પ્રમુખ છું. અહીંયા જખૌમાં શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, શ્રી ભાનુશાલી દેશ મહાજન, હરિઓમ પરિવાર અને જખૌ મહાજન આ બધા અમે મળીને એક ત્રિદિવસીય પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યું છે, જેમાં પહેલો દિવસે અમારી જેટલી બી માતાઓ અને બહેનો હતી એ ઉતારો પહેરીને એક રાસ થયું, જેમાં અરાઉન્ડ 8,000 ની સંખ્યા થઈ હતી એ રાસમાં. અને તમે ડ્રોન શોટ જોયા હશે, તમે ડ્રોન શોટ દેખાડજો, જેમાં ગુલાબ જેવું આપણે એક ફોર્મેશન થયું હતું, જે અમે અમારા પરમ પૂજ્ય ઓધોરામ ભગવાનના ચરણોમાં અમે અર્પિત કર્યું. આ 3 દિવસનો જે પ્રોગ્રામ છે, જેમાં અરાઉન્ડ ડેલી આપણે સમજી લો તો 20-30 હજાર લોકોની હાજરી હોય છે. અરાઉન્ડ બધા સનાતની સમાજની અગર આપણે કાઉન્ટ લઈએ તો 1.25 લાખનું અમારું ભોજન વ્યવસ્થા થાય છે. આ 3 દિવસનો જે પ્રોગ્રામ છે, જેમાં આપણા લોકલાડીલા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ બી અહીંયા હાજર હતા, એમને બી પોતાનું વક્તવ્ય આપ્યું. આ 3 દિવસનો જે પ્રોગ્રામ છે, જેમાં ધર્મ અને સમાજ સેવા એનું બંનેનું કોમ્બિનેશન તમે જોશો. કારણ કે અમારા જે ભગવાન છે, અમારા જે ગુરુ છે ઓધોરામ ભગવાન, એમનું એક મિશન હતું, એમનું એક મોટો હતો કે જન સેવા, માનવ સેવા એ જ પ્રભુની સેવા હોય. તો તમે આ 3 દિવસમાં એ જ જોશો. આજ અમારું સમૂહ લગ્ન છે, જે અમારું જે 3rd ડે છે, જેમાં સમૂહ લગ્ન થાય છે, જેમાં 42 એટલે 42 અમારા જે કપલ છે, જે એમની આપણે અહીંયા સમૂહ લગ્નનો આ કાર્યક્રમ છે. તો આ જે લાસ્ટ ડે છે, એમાં તમે જોશો કે સમાજ સેવા અને પહેલાના 2 દિવસ જે ધર્મનું કાર્ય હતું એનું તમે મિક્સચર, એમનું તમે મિશ્રણ જોશો. અને એ જ પ્રોગ્રામમાં, એ જ આખી જે વ્યવસ્થામાં આ બધી ટીમ અમે બધા છીએ. અને બધાનું આભાર, જે સપોર્ટ મળ્યો છે અમને. અહીંયાની જે એડમિનિસ્ટ્રેશન છે, આપણા જે મુખ્યમંત્રી છે, અહીંયાના જે કાર્યકર્તા છે, અહીંયાના બધા સનાતનીઓ છે, જે જેટલી બી ઓર્ગેનાઇઝેશન છે, એમને આ જે પ્રોગ્રામને એકદમ સક્સેસફુલ બનાવ્યું છે. આ બધા ટીમ વતી અમે એમનો આભાર માનીએ છીએ. હજી બી પ્રોગ્રામ ચાલુ છે, અને જે નથી આવી શક્યા એમને અમે આમંત્રણ બી આપીએ છીએ. હરિઓમ. આમાં આમ જોવા જઈએ તો ટીમમાં અમે સમજી લો 7-8 હજાર તો વોલેન્ટિયર હશે, અને 24 કલાક કામ ચાલુ છે. અત્યારે બી અમે જે અડધા વોલેન્ટિયર છે એ કામ છોડીને આવ્યા છે. એટલે દિવસ રાત એમાં જે કોઈ બી પદ જોઈને, પદ વગર, પદનો વિચાર કર્યા વગર જેટલું નાનુંમાં નાનું કામ હોય એ બી બધા કરે છે. એટલે બધા જ આ 3 દિવસમાં બધા જ વોલેન્ટિયર છે. તો અરાઉન્ડ અહીંયા જોવા જઈએ તો 8-10 હજાર જે હમણાં જો આપણા વોલેન્ટિયર છે, સ્વયંસેવક છે, એ બધું અહીંયા સેવા આપી રહ્યા છે. આપણે આમ તો આ પ્રોગ્રામ આમ જોવો તો આમ તો 50 વર્ષનું સપનું કહેવાય કે આ મોટું પ્રોગ્રામ થયું છે. અને આ સ્કેલમાં પ્રોગ્રામ ખાલી આપણે વિચારી શકાય, આપણે જે માનવ છે આપણે ખાલી વિચારી શકીએ. આની એક્ઝિક્યુશન અને આનો સક્સેસ એ આપણા ભગવાન જ કરી શકે. આજે જે કાર્યક્રમ તમે લોકો નિહાળી રહ્યા છો એ અમે લોકો 3 દિવસથી માણી રહ્યા છીએ. અને આ કાર્યક્રમની પાછળ અમારા ગુરુવર્ય હરિદાસજી મહારાજનું એટલું બધું ધ્યાન અને એટલું બધું એના માટેનો પ્રયત્નો છે કે જેને આવી મોટી સફળતા મળી છે. આજે કાર્યક્રમ દિવસ 1 થી જ્યારે આ મંડપ રોપણ થયું ને, તે પણ પાયાવિધિથી અને શાસ્ત્રોક્ત પાયાવિધિથી કર્યું. આજે આટલો કાર્યક્રમ ચાલે છે, એમાં કોઈ પણ જાતની કોઈને તકલીફ પણ નથી થઈ. અને અમારી 3 પાંખો જે એવી સરસ મજાનું કામ કરી રહ્યા છે કે એ કાર્યને આટલી ફળશ્રુતિ મળવાનું બી એ જ કારણ છે. સંગે શક્તિ કલયુગે આ વાતને આજે અમારા સમાજે સાર્થક કર્યું છે. અને આ સમાજના જે ગુણો છે એ કાલે સીએમ સાહેબે પણ વખાણ્યા કે આ હર્ષદભાઈની ઉંમરનો જ્યારે પ્રમુખ તરીકે માર્ગદર્શન કરતો હોય સમાજને, એ બીજા સમાજને અનુકરણીય છે.
એવું કાલે સીએમ સાહેબે પાછળથી અમને જણાવ્યું. અમારા દામજીભાઈ માટે પણ એને એક સરળ અને ધાકડ પ્રમુખ છે એવી વાત કરી. અને બીજો જ્યારે આ બધી વસ્તુઓ કે અમે તો વખાણીએ પણ જગ વખાણે ને ત્યારે એની કિંમત છે. તો સીએમ સાહેબ પણ આવું કંઈક આ સમાજ પાસેથી લઈ ગયા કે જે સમાજ ભૂખ્યાને સૂતો જોઈ નથી શકતો, ભૂખ્યો કોઈ સુવે નહીં એના માટેની ચિંતા રાખીને ચાલે છે. એ કોઈ પણ હોય, આ સમાજ જ્યારે દુષ્કાળ આવે, વાવાઝોડો આવે, માંદગી આવે, ગમે તે પ્રસંગે સર્વે સમાજ માટે આ સમાજ ઉભો રહે છે. કાલે પણ 101 ગામમાં આપણે નિરણ કેન્દ્રની શરૂઆત કરી છે. એ પણ અમારા ગુરુ મહારાજના આશીર્વાદ છે અને એ વ્યવસ્થાઓ ગત વર્ષે પણ કરી હતી, આ વર્ષે પણ કરશું. આવી વ્યવસ્થાઓ સમાજ હંમેશા મિત્ર સમાજો માટે પણ એક ભાવથી કરી રહ્યો છે કે જેનાથી આ સનાતન અને 18 વર્ણની વાત ઓધોરામ બાપાએ જે કરી હતી એ આ સાર્થક થાય છે. જય હિન્દ. પુરુષોત્તમ મારવાડા, જિલ્લા પંચાયત સદસ્ય કચ્છ. આજે કચ્છ એટલે સંત સુરા અને દાતાઓની ભૂમિ એવી અમારી અબડાસાની પવિત્ર ભૂમિ શ્રી ઓધરામ બાપાની જન્મભૂમિ. અહીંયા કચ્છી ભાનુશાલી દેશ મહાજન ના સહયોગથી અને સમગ્ર ભાનુશાલી સમાજ એમના દ્વારા ત્રિદિવસીય જે આપણે અબડાસાના જખૌ ગામે જે આ ત્રિદિવસીય આયોજન થયું એમાં પ્રથમ દિવસે જ્યારે આપણે ઉદ્ધવ રાસનું જે આયોજન થયું એ આપણે જોયું. એનાથી પહેલા જે આ જે ભાનુશાલી સમાજ જે છે સમગ્ર દેશમાં કે હલો ઉદ્ધવ રાસ રમેલા એવા સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણો બધો પ્રચાર થયો. અને અહીંયા ભાનુશાલી સમાજની જે ઉદ્ધવ રાસ 10,000 થી વધુ આપણે આવા કચ્છમાં ક્યારેય આયોજન ન થયું એવું સરસ મજાનું આયોજન થયું. અને બીજે દિવસે આ કાર્યક્રમની નોંધ લઈ અને આપણા ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ગઈકાલે અહીંયા હાજરી આપી હતી. આ કાર્યક્રમની આપણે નોંધ લીધી. એના સિવાય આપણા કચ્છના આપણા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, આપણે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાની સાથે કચ્છ જિલ્લાના સમગ્ર ધારાસભ્યશ્રીઓ અને કચ્છ જિલ્લાના ગુજરાતના આપણે રાજગઢ બી ઉપસ્થિત રહ્યા હતા. એમની સાથે આપણે આ દેશ મહાજન જે ભાનુશાલી સમાજ છે આજે ત્રીજા દિવસે આ સરસ મજાનું સમૂહ લગ્ન આયોજન થયું. ત્રિવેણી સંગમના કાર્યક્રમમાં જ્યારે ભાનુશાલી સમાજે આ સરસ મજાનું આયોજન અબડાસાના જખૌ માટે આપણે પવિત્ર ભૂમિ ઓધોરામની જન્મભૂમિ જ્યારે આયોજન થયું છે ત્યારે આ સમાજ જે છે ખરેખર અને સુખ અને દુઃખમાં દરેક જગ્યાએ આ સહભાગી થતું હોય છે. જ્યારે આપણે વરસાદની જ્યારે આપણે મોડું થાય ત્યારે પણ અહીંયા ગાયો માટે આ સમાજ જે છે દરેક વખતે આપણે ચિંતા કરતા હોય છે. આ ભાનુશાલી સમાજ આપણે કચ્છ બહાર ગમે ત્યાં આપણે મુંબઈમાં બેઠો હોય, વિદેશમાં બેઠો હોય ત્યારે આપણે કચ્છની હંમેશા ચિંતા કરતા હોય છે. આ સમાજ પાસેથી અને સમાજે પણ ઘણી બધી આપણે પ્રેરણા લેવા જેવી છે. ને અહીંયા આપણે સનાતન ધર્મમાં, હિન્દુ ધર્મમાં માનતા દરેક જે સમાજના લોકો છે અહીંયા હાજરી આપી સહભાગી થયા. એનામાં પણ અમને આ આયોજનમાં અમને સહભાગી થવાનો મોકો મળ્યો. અને આ કાર્યક્રમમાં જે સહભાગી થનાર તમામ જે આપણે સમાજના જે આગેવાનો છે એને વંદન કરું છું. ને આવા પણ આયોજન ભવિષ્યમાં પણ થતા રહે. અને આ કાર્યક્રમમાં ગતરોજ જ્યારે મુખ્યમંત્રી સાહેબ હાજર હતા ત્યારે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આ સમાજને આ કાર્યક્રમને શુભેચ્છા સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો. ગતરોજ આ કાર્યક્રમમાં વાંચન પણ કરવામાં આવ્યું હતું. એ બદલ આપ સૌ આપણા સમાજના સૌ આગેવાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ઓધરામ બાપા, જય વાલરામ બાપા.